અને ત્યારબાદ સુંદર કથા આવે. કનૈયાના પરમ મિત્ર શ્રી કૃષ્ણના અનેક સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ દરેકે દરેક સંબંધને બહુ ખૂબ કાળજીપૂર્વક નિભાવે છે. કૃષ્ણ બાંધે, કદાચ આપણા સાથે સંબંધ બાંધી લે ને તો આપણે ભલે નિભાવવાનું ભૂલી જઈએ, પણ શ્યામ નિભાવવાનું નથી ભૂલતા. બાળપણના મિત્ર છે સુદામાજી. સુદામાજીને જે દરિદ્રતા પ્રાપ્ત થઈ છે એને દૂર કરવાની તાકાત શ્રી કૃષ્ણમાં બહુ પહેલાથી છે. પણ આ જીદ શું છે? સુદામાજીની જીદ. મારે માંગવું પડે તો તું અંતર્યામી શાનો, તું મારો મિત્ર શાનો? અને કૃષ્ણ કહે તું માંગે નહીં તો હું આપું ક્યાંથી? પરંતુ ભક્ત આગળ ભગવાન કેવા ઝૂકે છે, ભક્ત આગળ પ્રભુ કેવા પોતાના સ્વભાવને, પોતાની જીદને છોડી દે છે, એ સુદામાજીની આ મિત્રતામાં આપણને દર્શાય. પોરબંદરમાં રહેતા સુદામાજી બરાબર નિયમ અનુસાર, શાસ્ત્રના નિયમ અનુસાર 5 ઘરે જ ભિક્ષા માંગવી, 6ઠા ઘરે નહીં. પત્નીનું નામ સુશીલા, 4 બાળકો, જે નામ એવા જ ગુણ. સુદામાજી જે પરિસ્થિતિમાં રાખે છે એમાં રહેવા તૈયાર. શ્રી કૃષ્ણ પરમાત્માના નામનું 24 કલાક સ્મરણ. સુશીલા સાથે ક્યારેક ક્યારેક સુદામાજી કનૈયાની ચર્ચા કરે ને એટલે સુશીલાના મનમાં એવો ભાવ છે કે શું સુદામાજી ક્યારેય દ્વારિકા ન જાય? જઈને પોતાના મિત્ર પાસે માંગણી કરે તો શું અમારી આ ગરીબીને, અમારા દુઃખને, દરિદ્રતાને પ્રભુ દૂર ન કરે? પરંતુ જ્યારે જ્યારે સુશીલા કહે ત્યારે ત્યારે સુદામાજી ના પાડે. એક દિવસ સુદામાજીને સારી એવી ભિક્ષા મળી. એ ભોજન લઈને આનંદિત થતા થતા ઘર તરફ ચાલતા ચાલતા આવી રહ્યા હતા અને ઉતાવળમાં ઠોકર વાગી, પોતે પણ પડી ગયા ને ભોજન પણ પડી ગયું. નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા. પ્રભુ મારા બાળકોને શું જમાડીશ એવો ભાવ, પણ તોય એમ વિચારે કે ઠોકર વાગી પડી ગયો, શું ખબર આમાંય મારા કૃષ્ણએ કઈ સારું વિચાર્યું હોય. તે સમયે પાલખીમાં બેસીને જતો સુદામાજીનો નગરનો એક મિત્ર કે દૂરનો એક સગો સુદામાજીને મળે. પાલખી ઊભી રખાવીને પાલખીમાંથી ઉતરે. સુદામાજીને કહે, અરે સુદામા, હજી ગરીબીમાં જીવો છો? ગઈકાલે નહોતી વાત કરી કે પડતી હોય ને ત્યારે બધા આવે ડાપણ કરવા. હજી ગરીબીમાં જીવો છો? સુદામાજીનો સ્વભાવ એવો એટલે સુદામાજી કહે કે મારા પ્રભુ રાખે ને એમ રહું છું, ન ગરીબીમાં ન અમીરીમાં, એની જે ઈચ્છા હોય એ પ્રમાણે. કહે તને ખબર છે આપણા નગરના જે રાજા છે એ રાજાએ મને આ પાલખી આપી, આ સૈનિકો આપ્યા, ધન સુખ સગવડ વ્યવસ્થા અન્ન વગેરે સર્વ મારું રાજા પૂરું પાડે છે. સુદામાજી કહે કે સારું કહેવાય. તો કહે તું પણ ચાલ. સુદામા તમે પણ ચાલો, અમે તો હું તમને લઈ જાઉં રાજસભામાં. બસ જે રાજાને સાંભળવું હોય એ સંભળાવો, જે રાજાની ઈચ્છા હોય એ સંભળાવો. સુદામાજીને લઈને રાજાની સભામાં પહોંચ્યા. તો શું સાંભળવું હોય એક રાજાને? તો પોતાના વખાણ, મારા કોઈ વખાણ કરે, મારી કોઈ પ્રશંસા કરે, મારા કોઈ ગુણગાન કરે. સુદામાજીને આદેશ કરે કે કંઈક સંભળાવો. એટલે સુદામાજી શ્યામ સુંદરનું સુંદર ભજન સંભળાવે. સુદામાજી શ્યામ સુંદરનું ભજન સંભળાવે એટલે રાજાને ક્રોધ આવે. આ કોણ છે? કોનું ભજન ગાઓ છો? કોના ગુણગાન કરો છો? પોતાના રાજાની સભામાં ઊભા રહીને
કોઈ બહારના વ્યક્તિના ગુણગાન. આ પ્રશંસાની લાલસા કેવી છે ને, દૂર ઉભા હોઈએ આમ. અને જો કદાચ આપણું નામ આપણા કાને પડી જાય ને તો આપણા કાન ત્યાં પહોંચી જાય. મારી વાત, મારા વખાણ. વખાણ કરે ત્યારે આનંદ. એ પ્રશંસા સાંભળવાની લાલસા. સુદામાજી કહે કે એ તો નહીં થાય, મારાથી તમારા ગુણગાન, તમારા માટે તાળીઓ, તમારા માટે આ, તમારા માટે તે, મારા માટે આ સંભવ નથી. કહે કેમ? કહે હું તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો દાસ છું અને મારા મનથી, મારા હૃદયથી, મારી વાણીથી શ્રી કૃષ્ણ સિવાય કોઈનું એ નામ ન નીકળે. શ્રી હરિનો હું દાસ છું. રાજાને ક્રોધ આવે, ખૂબ માર મારે સુદામાજીને. એ રાજાએ કદાચ લાકડીથી સૈનિકો દ્વારા માર મરાવ્યો હશે અને આપણને સંસાર માર મારે. ભક્તિના માર્ગે આગળ વધીએ. ગ્રહસ્થ જીવનમાં છો, 7 દિવસથી કથાનું શ્રવણ કરી રહ્યા છો. ગઈકાલે મેં તમને કહ્યું હતું કે દક્ષિણામાં શું જોઈએ? શ્રી કૃષ્ણ માટેનો અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ. સંસાર તો થોડો ઘણો માર મારશે, અને સંસાર તો એવું જતાવશે, સમજાવશે કે શું મળશે ભક્તિ કરવાથી. આ જે મળ્યું છે ને, જે છે એનો ધન્યવાદ કરવા માટે જ ભક્તિ બહુ છે. ભક્તિમાં માત્ર તમે ધન્યવાદ કરશો ને જીવન પૂરું થઈ જશે, એટલું પ્રભુએ આપણને આપ્યું છે. આમ ઈચ્છા કરો અને શ્યામ એ ઈચ્છાને પૂરી કરે. તડપાવે, થોડા હેરાન કરે, બધું કરે, પણ એ ઈચ્છાને અંતે પૂરી કરે. એ પ્રમાણ છે કે શ્યામ સુંદર આપણા સાથે છે. આ કલયુગમાં પ્રશ્ન થાય, આટલી બધી કથાઓ જ્યારે થતી હોય, આટલો બધો સત્સંગ થતો હોય, ચર્ચાઓ થતી હોય, અને આ સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે સત્સંગ પર પ્રશ્ન, લોકોને કોઈ મળતું નથી એટલે લોકો નવરા બેઠા બેઠા સત્સંગ પર, સંતો પર, કથાવાચકો પર પ્રશ્ન કરે. આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે. બહુ સુંદર વાત કહી આપણા જયંતિભાઈએ કથાની શરૂઆતમાં કે મારી એવી ઈચ્છા હોય કે સમાજ જે દાન કરે એ દાન આપણા સમાજના મંદિરમાં વપરાય. એ ઈચ્છાને પૂરી કરજો જ. પરંતુ સાથે સાથે હું આજે એમ કહીશ કે બીજા બધા જે મંદિરો, જે આશ્રમો બન્યા છે ને, એ પણ તમારા બધાના કારણે શક્ય બન્યા છે. આ સમય જ્યારે સંતો ભેગા મળીને આપણને હિન્દુ બનવા માટે જાગૃત કરે છે. સનાતની બનો. જેટલો પ્રેમ તમે પોતાને કરો છો, પોતાના ઘર, પરિવાર, કુટુંબ, સમાજ, નગરને કરો છો, એટલો પ્રેમ પોતે સનાતની છો ને આસપાસ રહેલા દરેક સનાતનીને કરો. નહીં તો અલ્પસંખ્યક થઈ જવાશે ને વાર નહીં લાગે. એટલે સનાતની બનો ને સનાતની ક્યારે બનાશે? જ્યારે આ ભેદને છોડશો. એટલે ભેદભાવ છોડીને સનાતની બનો.